આજે તમે ડિસ્પ્લે ઉપર જે ફોટો જોવો છો તે ફોટામાં એક ગીધ પક્ષી દેખાય છે. એનાથી 5-10 ફૂટના અંતરે એક ખૂબ જ ગરીબીની અંદર ભૂખ્યું તરસ્યું અને અપાર ગરીબી જે કહી શકાય એવું એને ફોટો જોતા જ આપણને માલુમ થાય એવું એક બાળક દેખાય છે. આ ફોટો સુદાનની ગરીબી દર્શાવતો ફોટો છે અને આ ફોટો જેણે શૂટ કર્યો છે તે ફોટો જર્નાલિસ્ટ કેવિન કાર્ટર, જેનો જન્મ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 13 સપ્ટેમ્બર 1960ના રોજ થયો હતો. બહુ નાની ઉંમરે એણે આત્મહત્યા કરી લીધી. આ એક ફોટા માટે એને જગતની અંદર ખૂબ પ્રસિદ્ધિ મળી, પણ જ્યારે એને આ ફોટા માટે પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે કેટલાક લોકોએ પ્રશ્નોત્તરી કરેલી. એમાં એમને પ્રશ્ન પૂછેલો કે આ ફોટો પાડ્યા પછીથી આ જે ફોટોમાં દેખાય છે એ બાળકનું શું થયું? તો કેવિન કાર્ટર કહે છે કે એની મને ખબર નથી, એ કદાચ ગીધ પક્ષી કે જે કંઈ શિકારી પક્ષીઓએ એનો શિકાર કર્યો હોય છે. પણ કેવિન કાર્ટરે જે ગરીબી જોઈ એને અંદરથી હચમચી ગયેલા. અપાર કરુણા એના હૃદયની અંદર પ્રગટેલી અને એ ગરીબીની અંદર આજુબાજુના જે કંઈ એને ઝૂંપડપટ્ટી એના ગરીબીમાં છબડતા લોકોને જોયા ત્યારથી એ માઇન્ડથી અપસેટ થઈ ગયેલા, આઘાતમાં સરી પડેલા. એને એવોર્ડ તો મળ્યો, પણ એવોર્ડ મળ્યાના 3 મહિનાની અંદર પોતે આ જે કંઈ પ્રશ્નોત્તરી થઈ એના પછીથી એણે ફોટો જે સોશિયલ મીડિયામાં મૂકેલો એમાંની એક કોમેન્ટ એના હૃદયને હચમચાવી નાખ્યું. એ કોમેન્ટમાં લખ્યું હતું કે આ ફોટો શૂટ થયો ત્યારે ફોટામાં એક ગીધ પક્ષી દેખાય છે પણ હાજર 2 ગીધ હતા. અને આ જે કોમેન્ટ છે એ એમના હૃદયની અંદર ઊંડી ઉતરી ગઈ અને આઘાતમાં પોતે આત્મહત્યા કરી લે છે. ભગવાન બુદ્ધના હૃદયમાં કરુણા પ્રગટેલી. દયા અને કરુણામાં ડિફરન્સ, તફાવત છે. દયા બધાને આવતી હોય, પણ જ્યારે કરુણા પ્રગટે ત્યારે ભગવાન બુદ્ધ આપણને મળે. કેવિન કાર્ટરે જે રસ્તો અપનાવ્યો એ ટૂંકો રસ્તો હતો. એ આત્મહત્યા કરી લીધી. એ દુઃખ નહોતા જોઈ શક્યા, દુઃખ સહન કરી શકે એવી એમનામાં ભગવાને કદાચ એ ક્ષમતા નહીં પૂરી કરી શકી હોય અને એમણે પોતે આત્મહત્યા કરી. પણ કહેવાનો અર્થ એ કે માણસને લાગી આવે, વાલીઓ લૂંટારો વાલ્મીકી બની જાય છે, પણ વલ્લભભાઈ, વાલજીભાઈ, વેલાભાઈ કે વસ્તાભાઈ વાલ્મીકી નથી બની શકતા. કારણ કે એને ચોટ નથી લાગતી. જ્યારે હૃદયની અંદર ચોટ લાગી જાય ત્યારે વ્યક્તિ ખૂબ ઉચ્ચ કક્ષા સુધી પહોંચી જાય છે. કેવિન કાર્ટરને તો અત્યારે એટલા માટે યાદ કરવા પડે કે એને એની સંવેદના માટે યાદ કરવા પડે કે એના હૃદયની અંદર એવી સંવેદના પ્રગટી જે એને ગરીબી સુદાનની જોઈ પછીથી પોતે અપસેટ થઈ ગયા. પોતે ત્યાં ફોટો જર્નાલિસ્ટ તરીકે ગયેલા. એ મદદ કરી શકે એવી પરિસ્થિતિ એમની પણ નહોતી. એટલે એમણે માત્ર ગરીબી જોઈ અને એમના મગજને પોતે રાત્રે સૂઈ પણ નહોતા શકતા. રાત્રે સતત જાગતા રહેવું પડતું. આંખ બંધ કરે અને એમની નજર સામે ગરીબીના દ્રશ્યો સતત નજર સામે તરતા અને અપસેટ થઈ ગયા અને એમાંથી એમણે ટૂંકો રસ્તો અપનાવ્યો. પણ આજે આપણે એમને એટલા માટે યાદ કરીએ કે સુદાનની ગરીબી આખા જગત સમક્ષ મૂકી. સંવેદના, જે સામેના માણસનું દુઃખ છે પોતાના હૃદયની અંદર પ્રગટે, એ વાત કેવિન કાર્ટર દ્વારા આપણે શીખી શકીએ. આત્મહત્યાનો રસ્તો નથી લેવાનો, પણ એ સંવેદના પ્રગટે પછીથી સામેના માણસની તકલીફ દૂર કરવા આપણે શું કરી શકીએ એ અગત્યની વસ્તુ છે. એવું કહેવાય છે કે સ્વામી વિવેકાનંદના ગુરુ એટલે રામકૃષ્ણ પરમહંસ, એમની અંતિમ સ્થિતિ, એમના છેલ્લા દિવસોમાં એ જ્યારે કાલી માતાની પૂજા કરવા માટે કોઈ ફૂલ છોડની બાજુમાં જાય તો એ ફૂલ ચૂંટી નહોતા શકતા. એ ફૂલ તોડતા પણ એમના હૃદયની અંદર દર્દ થતું. વનસ્પતિને જે દુઃખ થાય, એને જે તકલીફ પડે, એવું જ દર્દ રામકૃષ્ણ પરમહંસ અનુભવતા. એટલે આવી પરમ કક્ષાની સંવેદના દરેક હૃદયમાં પ્રગટે તો આજના શિક્ષણનું કામ જે છે એ સંવેદના પ્રગટાવવાનું છે. ધીમે ધીમે બાળકો સંવેદના શૂન્ય થતા જાય છે. મા બાપ પ્રત્યેની સંવેદના નથી રહી, બાજુવાળા વિદ્યાર્થી પ્રત્યેની નથી રહી. તો શિક્ષણની અંદર અગાઉ પણ મેં એક વિડીયો શૂટ કરેલો છે અને એમાં કીધેલું છે કે શિક્ષણમાં હવે ખરેખર ઘટે છે સંવેદના.
તો ચાલો સંવેદનાનું શિક્ષણ પૂરું પાડીએ અને બીજા માટેની કંઈક હમદર્દી હૃદય ઉપર રાખીએ. આભાર. અસ્તુ. જય હિન્દ.